ભરૂચના કરમાલી સિદ્ધોત રોડ ઉપર આવેલ કઠવોરી વારી મેરડીનું આશરે 400 વર્ષ જૂના મંદિરનો મહિમા એટલો છે કે માં મેરડી માની આસ્થા રાખી અને પૂજતા લોકોને મંગળવારે અને રવિવારે ભારે ભીડ જામે છે। આ મંદિરે લોકો પોતાના દુઃખ દર્દ અટકેલા કામો વ્યસનો નિસંતાનને સંતાન પ્રાપ્તિ માટે અહીં પોતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે આવે છે। અહીં આવતા લોકોની માન્યતા પ્રમાણે કઠબોર વાડી મેરડીમાં 3 રવિવારની માનતા રાખવાથી કામ પૂરી કરતી હોય છે। માં મેરડીના ભક્તોની તમામ ઈચ્છાઓ 3 રવિવારની માનતાથી પૂરી થાય છે। માના હયાતીના દર્શન થાય છે। ચમત્કારી અને કળયુગીની જોગમાયા છે માં મેરડી, જેઓ હાજરા હજુર બિરાજ્યા છે। કરમાલી સિદ્ધોત રોડ પર કંઠબોર વાડી મેરડી માના દરબારમાં જ્યાં કોઈ હસતું આવે છે તો કોઈ દુખિયારું આવે છે, કોઈ હૈયામાં હાશકારો લઈને આવે તો કોઈ અસહ્ય વેદના સાથે માના ચરણોમાં આવે છે। અષ્ટા હાથ વાળી માના હાથ સૌ કોઈના માથે એવા ફરે છે કે ભલભલાના બેડા પાર થઈ જાય છે। હાથમાં ગદા, ચક્ર, તલવાર, ધનુષ, બાણનો એવો પ્રહાર થાય છે કે દુખિયારાના દુઃખ અને વેદનાનો અંત આવી જાય છે। માના સ્વરૂપમાં એક હાથમાં ગરવો અને ત્રિશૂળ, જ્યારે એક હાથ આશીષ આપતો ખાલી જોવા મળે છે। કરમાલી ગામમાં આવેલું આ મેરડી માનું મંદિર કંઠબોર વાડી મેરડીના નામથી પ્રખ્યાત છે। દર રવિવાર અને મંગળવારના દિવસે માં મેરડીનો દરબાર ભરાય છે। લોકો હાથમાં શ્રીફળ, ચૂંદડી, ગુલાબના ફૂલ, તેલ અને અગરબત્તી લઈને આવે છે અને માને રાજી કરે છે। માં મેરડીના સાધકોથી માતાજીને જે લોકો માં મેરડીને માનતા પણ ન હોય તે તમામ અહીં માના ચમત્કારથી નતમસ્તક થાય છે। કોઈ પણ માં મેરડીનો ભક્ત ભાવપ્રિય રીતે શ્રદ્ધાથી માં કહીને પ્રાર્થના કરે તે દરેક ભક્તોને માની અમૃતમય કૃપાનો અનુભવ થાય છે અને જીવનને ધન્ય કરે છે। માનું વાહન કાળો બકરો છે। એવું કહેવાય છે કે દયાની સાગરમાં મેરડીનું અહીં એવો તો મહિમા છે કે અહીં આવનાર કોઈ ખાલી હાથે નથી જતું। આ અંગે મેરડી માના દર્શને આવતા અસંખ્ય લોકોએ જણાવ્યું કે ગણ્યા ગણાય નહીં એવા શક્ય ન હોય તેવા કામ માતાએ તેમના પૂરા કર્યા છે। માના ચમત્કાર અંગે વાત કરતા ભરૂચના કવિઠા ગામના પિનાકીન પટેલ, ભુલાવ ગામના દીપકભાઈ પટેલ, ભાવબેન આહિર નિકોરા અને મહેશભાઈ રબારીએ માના ચમત્કાર અંગે વાત કરતા જણાવ્યું કે માના સ્થાપકની સેવા ગોપાલ રબારી કરે છે અને એ લોકો દર રવિવાર અને મંગળવારે માના દર્શન કરવા માટે આવે છે। હજુ સુધી એવું થયું નથી કે તેમના કોઈ કામ માતાજીએ પૂરા ના કર્યા હોય। લોકોના કહેવા અનુસાર 400 વર્ષ જૂનું કંઠબોરનું ઝાડ છે અને માતાજીનો એટલો પૌરાણિક અહીંનો ઇતિહાસ છે। અને બીજી ચમત્કારિક વાત એ છે કે કંઠબોરનું બીજું કોઈ ઝાડ 70થી 80 કિલોમીટરના એરિયામાં બીજે ક્યાંય પણ નથી। આ ચમત્કારી મેરડીમાના મંદિરમાં મેરડીના દર્શન માત્રથી તમામનું જીવન પણ હર્યું ભર્યું થાય છે। અહીંયા માતાજીના વર્ષો પુરાણું મંદિર છે મેરડી માતાજીનું, અને ભાવિક ભક્તો એની આસ્થા પ્રમાણે આવે છે અને શ્રદ્ધાનો એક વિષય છે અને શ્રદ્ધાથી એમનું કામ થાય છે। મને આ મંદિરે આવ્યા પછી ઘણા બધા પડછા જોવા મળેલા છે અને મારા પણ ખુદ અનુભવ થયા છે। ને આ મંદિરનું મેં જે કામ કર્યું છે એમાં પણ મને ઘણો બધો ફાયદો થયો છે અને આ મંદિરથી આવવાથી અને કામ કરવાથી મને બહુ આનંદ થયો છે। અને ઘણા બધાને મેં કહ્યું છે કે ભાઈ આ મંદિરે આવવાથી મને આવું પડછા બધા બતાવવામાં આવ્યા છે ને મેં જોયા છે। હું બધાને પ્રોત્સાહન આપું છું કે તમે આ મંદિરે જજો અને જે તમારી મનોકામના હોય, જે દુઃખ દર્દ હોય એ પૂર્ણ થશે। હું અહીંયા દર મંગળવારે અને દર રવિવારે માતાજીની સેવા કરવા આવું છું। મને અપરમ વિશ્વાસ છે માતાજી હવ કોઈની મનોકામના પૂર્ણ કરે છે। જેનો જેવો વિશ્વાસ એવું માતાજી કામ કરે છે। દર રવિવારે મંગળવારે ભાવિ ભક્તો આવે છે। શ્રદ્ધાના વિશ્વાસથી તમે જાશો બધું જ કામ પૂરું થશે, નહીં કે તમારું કામ નહીં થાય। શ્રદ્ધાને વિશ્વાસ રાખશો તો દરેક કામ પૂર્ણ થશે। પેટમાં મેલ રાખીને જશો તો કામ નહીં થાય। તમારા શું કામ છે? મારું વ્યસન એ થઈ ગયું છે। કેટલા વર્ષથી કરતા? 5 વર્ષથી મારું વ્યસન મુક્ત થઈ ગયું છે માતાજીના વિશ્વાસથી। જે વિશ્વાસથી હું આવેલો હતો માતાજીએ મારું વિશ્વાસથી કામ પૂરું કર્યું છે ને બીજા અનેક કામ મારા પૂર્ણ થયા છે। આ કરમાલી ગામના આ ખેતરમાં પરચો પૂરે છે અને માના પરચાની અપરંપાર વાત ને અપરંપાર કહાનીઓ છે। આમ તો આ જગ્યા પર દર વર્ષે અમારા ગોપાલભાઈ બુઆજી માતાજીનું સમૂહ લગ્નનું આયોજન કરે છે અને જોડે દીપકભાઈ પટેલ એમનો ટેકો છે અને આ મંદિરના પ્રમુખ છે। અને દર વર્ષે કોઈ પણ નાત જાત વગરનો ભેદભાવ રાખ્યા વગર આ મંદિરે સમૂહ લગ્નનું આયોજન થાય છે અને સૌએ દીકરીઓ કોઈ પણ નાત જાતની હોય, કોઈ જ્ઞાતિનો ભેદભાવ રાખ્યા વગર અહીંયા સમૂહ લગ્ન કરવામાં આવે છે અને માતાજી વાંજિયાનું વાંજિયા મેણું અને દુખિયાના દુઃખ અને રોગ ભોગવાળાના રોગ ભોગ દૂર કરીને માતાજી સૌનું સપનું પૂરું કરે છે। એ જ વસ્તુ
દુનિયામાં મેલડી માતા તો બધી બહુ જ છે, પણ આ મેલડી માતા રોમજી ભગતની મેલડી છે એવું ઓળખાય છે દુનિયામાં. હા, રોમજી ભગતથી જ આ મેલડી ઓળખાય છે. જઈ જાઓ 500 કિલોમીટર જતા રહો, પણ આ રોમજી ભગતની મેલડીનું નામ પણ એટલે ભલા ભલી દુનિયાની તાકાત નહીં કે કોઈ રોકી શકે એવું આ મેલડી માતાના પ્રચાર છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલિપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે.